જેને મેલડીના પાલવને પકડી લીધા, જેને પોતાનું જીવન મેલડીમય બનાવી દીધું ને સાહેબ. મેલડી કે ભોંયે પથારી તને ભૂખ્યો હુવારું, દેહની પાડી દઉં ખાલ, આટલું દુઃખ દેતા મને મેલડીને નો છોડીને તો પછી તને કરી દઉં ન્યા. દુનિયાના પટની માથેમાં મેલડીની ઘણી બધી વાતો છે, પણ આજે જે આપણે વાત કરવી છે માં મેલડીની, માં મેલડી કેવા કામ કરે, માં મેલડીનું ભજન કોણ કરે, કેવી રીતે કરે. ભાવનગર શિલાનું ગા ગારિયાધાર તાલુકાનું એક નાનું ગા, આવડાયા પંખીના માળા જેવા રૂપાવટી ગામની માલિકા. આવડા ભાવનગર જિલ્લો અને ગારિયાધાર તાલુકાના પંખીના માળા જેવા રૂપાવટી ગામની માલિકા વણકર સમાજનો નાનો એવો મેન્ટલો રહી ગયો છે. આવડા વણકર સમાજના મેન્ટલાની માલિકા જેની ભાસ્કરા અટક છે, નામ જેનું દેવા દાદા છે. દેહના દુબળા છે પણ દિલના દિલાવર છે. પોતે ખાદી વણાટનું કામ કરે, પોતાની ધર્મપત્ની રાજનીતિ ભગવતીના નામના જાપ જપે, પણ દેવાદાદા મારી મુંજપરી મેલડીનું ભજન કરે, રાજનીતિ મારી મુંજપરી મેલડીની સેવા કરે. મુંજપરી મેલડી દ્રશ્યો એ મારા દેવા દાદા હાથમાં ધૂપેલીઓ લઈ મારી મુંજપરી મેલડી સામે ઉભા રહ્યા. ગૂગલ નો ગાંઠિયો તેલનો દ્રશ્યો નાખી ધૂપેલિયાની મારી પાસે ધૂપ કરી અને જમણા હાથમાં ધૂપેલીઓ લઈ અને દેવા દાદા મારી મુંજપરી મેલડી સામે ઉભા રહી જાય ને, મારી મુંજપરી મેલડી જેને વચને વાતો કરે, પણ આવી રીતે માં મુંજપરી મેલડીનું ભજન કરતા 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 જેની 50-55 વર્ષની જેની ઉંમર થઈ ગઈ છે, જેના ખોળે શેર માટીની મારી મેલડી ખોટું હતી, પગલે મારી મુંજપરી મેલડીનું ભજન કરે. આવડા દેવા દાદાને શેર માટીની ખોટ છે, છતાંય રાજનીતિમાં મેલડીનું ભજન કરે છે. આમ કરતા 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 આહો મહિનાની નવરાત્રી આવે છે. નવરાત્રી નો 1 દી 2 દી 3 દી 4 દી 5 દી થઈ ગયા છે. ત્યારે
દેવા દાદા ભાસ્કરાને મનની માલમાં વિચાર થયો કે લાઈવ હવે ખાલી 2 દી આધારી છે મારી મેલડીની આઠમનો દિવસ આવશે, મારી મેલડીના નર નિવેદ કરવા છે. લાઈવ જઈ અને ગારિયા ધારની માલમાંથી મારી મુંજભરી મેલડીના નિવેદ લઈ આવું છે. રાજવિધિ દિવસ ઉગ્યો પાંચમા નોરતાની મેઘલી અંધારી રાત મળી ગઈ. રાત વીતી દિવસ ઉગ્યો. છઠ્ઠા નોરતે તેથી આ વાહન વ્યવહાર નતો સાહેબ. ખંભે ધોયેલું પનિયું નાખી હાથમાં ઠેલી લઈ અને ગારિયા ધારનો માર્ગ લીધો. રૂપાવટીની માલમાંથી નીકળ્યા, ગારિયા ધારની માલમાં ગયા. પણ માતાજીના નર નિવેદ લેતા 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 સંધ્યા ચાલુ થઈ ગઈ છે. દિવસ આઠમો દિવસ આઠમી અને મેઘલી અંધારી રાત મળી ગઈ. બાપાના ખંભે માતાજીના નિવેદનું પોટકું રહી ગયું છે અને ગારિયા ધારના ઝાપાની માલમાંથી બહાર નીકળ્યા, રૂપાવટીનો માર્ગ લીધો. પણ પોતે મનની માલમાં ઓરતો કરે છે. હે ત્રિલોકના નાથ મારી મુંજપરી મેલડી, જો મને એકાદો દીકરો આપ્યો હોત ને તો મારું ગડબડ બાળત ને હું સિંધે નહીં થોડી થોડી કામ કરે અને મારી મેલડીના નિવેદ મારે લેવા ન આવવું પડે, મારો દીકરો આવી ગયો. આમ કરતા 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 ગારિયા ધારના સીમાડાની માથે ગયા ત્યાં રાતના 10-11 નો સમય. 11 વાગ્યાનો સમય બોલ્યો છે. ક્યારેક ક્યારેક વગડાની મારીમાં કોઈ શિયાળ બોલે તો એનો અવાજ આવે, પણ બાપાને તો જેને મારી મુંજપરી મેલડી વચને વાતો કરતી તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડી કરતા કરતા દેવા દાદા ડગલા ફરે. એ સાહેબ દાદાના કાને કોઈ બાળક રોતું હોય એવો અવાજ આવ્યો. એટલે એ અવાજની દિશાએ દેવા દાદા એ ડગલા માંડ્યા. પણ જઈને થોરની વાયડાને જોવે ને, નાનું એવું બાળક રાતના 11:30-12 ના સમયે ઉવા 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 રોવે છે. એક ખંભે માતાજીને નિવેદ છે ને એક હાથે દાદાએ બાળકને તેડી લીધું. મનમાં વિચાર કરે છે, ઓહો હે દીનાનાથ, આવી કોણ નિર્દયતા વાળી માં છે કે આવા બાળકને વગડામાં રેઢું મેકીને વહી ગઈ. એક હાથે બાળકને તેડીને ઊંચું કર્યું ને, બાળકને દાદાએ દેવા દાદાએ તેડીને ઊંચું કર્યું ત્યાં બાળકના પગ લાંબા થયા, ધરતી માથે ટહેડાવા માંડ્યા. એટલે દાદાએ બાળકને પાછું પડતું મેકી દીધું. મને ભૂતનો ભેટો થયો. દાદા દેવા દાદા મનમાં વિચાર કરે છે કે આ બાળક નથી, આ તો મને ભૂતનો ભેટો થયો. એટલે એને પડતું મેક્યું. ત્યાં તો વિકરાળ રૂપ લઈ ખાડ 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 દાંત કાઢી
અને ભૂત સામે આવીને ઉભો રહ્યો. એટલે દેવા દાદાએ કીધું ભાઈ તું તારા માર્ગે વહી જા, મને મારા માર્ગે જવા દે. ત્યારે ભૂત બોલ્યું એમ જવા નહીં દઉં તો મારી યારે તમારે બાજવું પડે, યુદ્ધ કરવું પડે. દેવા દાદા ભાસ કરાય એ કીધું ભાઈ રવા દે, તું તારા માર્ગે વહી જા કે નહીં. અને સાહેબ રાતના 12 વાગે ગારિયા ધારના સીમાડાની માથે વેરણ વગડાની માલિબા દાદા દેવાએ અને ઓલા ભૂતડે બે યુદ્ધ માંડ્યું. વિચાર કરે મારી મુંજપરી મેલડીને યાદ કરે. આવા સમયે રાતના 1, 1:30, 2 થોડીક વાર દાદાને પાડી દે, થોડીક વાર દાદા ઉભા થઈને પાછા ઓલા ભૂતને પાડી દે. આમ કરતા કરતા 3 વાગ્યાનો સમય બન્યો અને આવડા ભૂતનો સોટલો દાદાના હાથમાં આવી ગયો. એટલે દાદાએ સોટલો કાપી લીધો. ભૂત 2 હાથ જોડી ઢીસણ વાળી અને દેવા દાદાને વશ થઈ ગયો. દાદા મને મારો ચોટલો આપી દો. કે એમ તને ચોટલો ન મળે તો તેથી દેવા દાદાએ કીધું મારે દીકરો નથી, તું મારો દીકરો બની અને હું સિંધુ ઈ કામ કર, હાલ મારી હારે. ત્યારે ભૂતે એટલું કીધું દાદા રવા દ્યો. નહીં, તું હમણાં મને કહેતો ને કે લેતા જાઓ, હાલ મારે તને લઈ જાઓ. ત્યારે આવડા ભૂતે કીધું તમારી યારે આવવું પડે. 12 મહિનાની શરત, 12 મહિના સુધી હું તમારા ઘરે રહીશ, તમે કયો એ કામ કરીશ, તમારા દીકરા તરીકે રહીશ. પણ 12 મહિના પછી જો મને સારું લાગશે તો રહીશ, નહીં 12 મહિને તમારે મને ચોટલો આપી દેવાનો. દેવા દાદા કોઈ વાંધો નહીં, તારી શરત મને મંજૂર છે. પણ છેલ્લે ભૂતે કીધું જો દાદા સાંભળો, મને કોઈ તમારા ઘરના સભ્ય જયારે ભૂત કહે છે ને તો પછી હું 12 મહિના નહીં રહું. મને કોઈ ભૂત કહે છે એટલે હું તરત નીકળી જાય કે વાંધો નહીં, નીકળી જાય. નાના બાળકનું રૂપ લઈ દાદા હાલી નીકળ્યા. નાના બાળકનું લઈ રૂપ લઈ અને મોર દાદા વાહ્યા ભૂતડો ક્યાં આવ્યા? રૂપાવટીની માલિપા દી ઉગ્યો ત્યાં પોગી ગયા. દાદાના ઘરેથી પોતાના ધર્મપત્ની જાગ્યા એને જોયું આ કોણ? કે આપણો દીકરો છે, હું એને કામ કરવા લાવ્યો છું. તું સીધી થોડીને કામ કરશે. બોલે માદીનો દીકરો નતો એટલે માદીએ રાજી થઈ ગયા. કોઈ વાંધો નહીં. રાતનેથી ભૂતડો કામ કરે. દાદા ખાદી વણાટનું કામ કરતા હતા. ભૂતડાને કે પસેડિયું માંડી વણવા, પસેડિયું વળી નાખે. સોતારા વણી નાખતો, સોતારા વણી નાખે. થોડીને દાદાનું કામ કરે. મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના. ભાસ્કરા પરિવારના જે બીજા ખોઈડા હતા બધાની હારે હળી મળીને રહે. કોઈને ખબર નથી કે આ કોણ છે. આડોશી પાડોશી અરે ગામના માણસો અરે હારું વ્રતમાન કરે. જે સિંધે થોડીને કામ કરે. આમ કરતા 7, 8, 9, 10, 11 અને 12મો મહિનો બેહી ગયો છે. 12મો મહિનો બેહી ગયો. દેવા દાદા મનમાં વિચાર કરે 12 મહિના એને મને દીકરા ઘોડે કામ કરીને આપ્યું છે. લાવીને આઠમના મારી માતાના નિવેદ કરું, ધારે આને કઈક નિવેદ આપું એ રાજી થાય. દાદાએ કામ સીંધ્યું, હું આવું તો આટલી પસેડીઓ વણી નાખજે, કોઈ વાંધો નહીં.
દાદા પછી નવરાત્રીના દિવસો બે ગયા એટલે ઈના ઈ ગારિયાધારની માલમાં નિવેદ લેવા માટે ગયા અને આ બાજુ ભૂતડાને એમ થઈ ગયું કે મને કોઈ ભૂત કહેતો નથી, મને દીકરા તરીકે માને છે, પણ મારે અહીંથી નીકળવું કેમ? એટલે પછેડી વણતો જે દોરાના ત્રાગડા લાંબા કરેલા હોય ને એમાંથી એક દોરાનો ત્રાગડો એને તોડી નાખ્યો. વણતા વણતા દેવા દાદાના ઘરેથી જે ડોસી માતા એ રોટલા ઘડતા હતા એને ભૂતને કીધું, માં તાર તૂટી ગયો, લાવો ને તાર હાંધી લઉં. હાથમાં રોટલો એટલે માજી ઉભા ન થયા. પછી આને બેઠા બેઠા હાથને લાંબા કર્યા 8 ફૂટ અને ડોસીમાં રોટલો ઘડતા ઘડતા તાવડીમાં રોટલો નાખીને આવીને આમ જોયું 8 ફૂટ જેના હાથ લાંબા અને ડોસીમાંથી એટલું બોલાઈ ગયું, અરે મારા બાપ આ તો કોઈ ભૂતડો છે. દેવા દાદાએ આનો ચોટલો કાપ્યો, દીદી એને કીધું તું બને કોઈ તમારા ઘરના સભ્ય ભૂતડો કે છે તેથી હું રહીશ નહીં. અને ઓલા માજીથી એટલું બોલાઈ ગયું, અરે મારા બાપા તો કોઈ ભૂતડો છે. વણતો વણતો બધું કામ ફળતું મેકી અને ડોસીમાં સામે જઈ દેવા દાદાના ધર્મપત્ની સામે જોઈ, બે હાથ જોડીને કીધું, માડી તમે મને અત્યાર સુધી દીકરા તરીકે રાખ્યો છે, મને બહુ ખવાયું, બહુ હાંચ્યું, પણ જેથી મારા દાદાએ મારો ચોટલો કાપી લીધો ને તેથી દાદાએ વજને બંધાણો તો 12 મહિના રહે, સારું લાગે તો પછી રહે, પણ જો કોઈ મને તમારા સભ્ય મને ભૂતડો કહેશે તો હું રહીશ નહીં. મારી આજ તમે મને ભૂતડો કીધો ને, મારા દાદા ગયા છે ગારિયાધાર, આવે તેને કહેજો કે ગયો. બે માં દીકરો આટલી વાત કરે ત્યાં દેવા દાદા આવી ગયા. દેવા દાદા કાનો કાઢી વાત સાંભળી ગયા. બસ બાપ તારે જાવું છે? આ દાદા મારો સમય પૂરો થઈ ગયો, મારે જાવું છે. દેવા દાદાએ ભૂતડાના ખંભે હાથ મેકીને કીધું, તને મેં દીકરા તરીકે રાખ્યો, તે મને અમને બેયને માવતર તરીકે હાથવીને ખૂબ મારું કામ કર્યું, પણ મારા મનમાં એક ઓરતો હતો કે 8મના દિવસે મારી મુંજપરી મેલડીના નિવેદ કરું ને, હારે તને જમાડીને રાજી કરું, તું આજ વહી જા. પણ દેદી ભૂતડાએ એટલું કીધું, દાદા આપણા બેયની આગળ કળિયુગ આવે, કળિયુગમાં અમારી ઇતિહાસના ચોપડે આપણા બેયની યાદી રહે એવું કઈક કરીએ. તેથી દેવા દાદાએ કીધું કે બાપ ભૂતડા શું કરશું? દાદા સાંભળો, આજથી તમારા અને તમારા ભાસ્કરા પરિવારને હું વચને બંધાવું છું. ભાસ્કરા પરિવારની માલિકા કોઈ દી ભૂતનો વણગાડ નહીં થાય. ગમે એવું ભૂતડું હોય છે તમારી વસ્તીમાં આવવા નહીં દઉં. અને જ્યાં જ્યાં તમારી ભાસ્કરાની વસ્તી કોઈની યારે બાધણ થાય છે, મને ભૂતડાની યાદ કરશે ને એટલે તમારી વસ્તી હાથે આવીને હું બાજીને ગયો જાય. જાઓ, હું તમને વચન આપું છું. અને દાદા જયારે સંકટની વેળા આવે ને ત્યારે મને ભૂતડાની યાદ કરજો, હું આવીને ઉભો રહીશ. આહા સાહેબ આટલું કહી અને દાદા જે એના ભાગના નિવેદ લાવ્યા તેને હાથમાં આપ્યા, નિવેદ ખોબામાં લઈને અદ્રશ્ય બની ગયો. પણ વાતની હવે મજા વાત કરતા વાર લાગે. ધારી કટિયાર કહેવાય, મારી મેલડી વગર ગોળીની રાઈફલ કહેવાય. એ છે ઓલો ભૂતડો તો નિવેદ લઈને એના માર્ગે વિયો ગયો, પણ માં મુંજપરી મેલડીની દેવા દાદા ભજન કરે, ભક્તિ કરતા 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 એક દી એવો ઉગ્યો છે, દિલ્હીની માલમાંથી
ઔરંગઝેબ બાદશાહની ફોજ લઈ અને ઔરંગઝેબ બાદશાહ નીકળ્યો. શું કામ? હિન્દુસ્તાનની માલિકા જેટલા હિન્દુના દેવદેરા હોય ને એને ખંડિત કરી નાખવા છે. દિલ્હીથી નીકળ્યો, અમદાવાદ પડાવ નાખ્યો, અમદાવાદ થી નીકળ્યો ગારિયાધારના સીમાડાની માથે પડાવ નાખ્યો છે. ક્યારે રૂપાવટીની માલિબાથી ગાયોના ધણને લઈ, ગાઢ બકરાને લઈ અને ગોવાળ વગડાની માલિબા સારવા માટે નીકળ્યા છે. અને ઔરંગઝેબ બાદશાહની જે ફોજ હતી ને માણસો ભાળી ગયા. પરમાટીનું ભોજન કરવું છે, ગાયોના ધણને વાળી દીધું. ગોવાળે આવી અને રૂપાવટી ગામના ચોકની માલિબા ગેબી અવાજ કર્યો છે, કોઈ સુરવીર છે, કોઈ માનોલાલ, કોઈ ગવત્રીની વારે ચડે. રૂપાવટી ગામની માલિબા કાળો દેકારો ભાગી ગયો. ઢોલ મંડ્યા વાગવા. દેવાદાદા માં મેલડીના મઠમાં બેઠેલા કાને અવાજ સાંભળ્યો. બહાર જઈને કીધું, શું છે ભાઈ? દાદા, કોઈ મોમેડિયન ફોજ આવી છે, ગાયોના ધણને વાળી ગઈ છે. ગડગડતી દોઢ મેગી માં મેલડીના મઠમાં જઈને તલવાર હતી, તલવાર મિયાનમાંથી કાઢી અને માં મેલડી પાસે રજા લેવા માટે બેઠા છે. મારી મેલડી રજા આપે નહીં. મેલડી ભાઈ રજા લેવા બેઠા. માં મેલડી રજા આપે નહીં, પણ ઓલી ગાયોના ધણને વાળી ગયા છે એટલે ફરી વાર રજા નો લીધી. માં મેલડીને પેડલીને ત્રણ તાજે ભરી હાથમાં તલવાર લઈ અને ગડગડતી દોઢ મેગી ક્યાં જાય, ક્યાં જાય, ક્યાં જાય, ક્યાં જાય. ગામના સીમાડાની માથે જ્યાં ગાયોનું ધણ વાળી અને મોમેડીનો હાલી જતા એની ભેગા થઈ ગયા છે. માં મેલડીનું નામ લઈને તલવારનો ઝાટકો માર્યો. એક મોમેડિયન ને પોતાના અશ્વ કેતા ઘોડાની ઉપરથી નીચે ઉતારી માથે બાપાએ પ્રાણ માંડી અને બાકા ઝીક, બાકા ઝીક, બાકા ઝીક, બાકા ઝીક. પણ દરિયા જેવડી ઔરંગ બાદશાહની ફોજ. દાદાને એમ થઈ ગયું કે આટલા બધાને હું જીતી નહીં શકું. ત્યારે એને તલવાર વાળો હાથ આમ ઊંચો કરી અને એટલું કીધું કે આવજે મારા ભૂતડા, આવજે. કવિ કે વાઢો વઢાય નહીં, કાયબો કપાય નહીં, કાળા ઘોડાની માથે અસવાર, જેને કાળા બખ્તર પહેર્યું છે અને હાથની માલમાં બે હાથમાં તલવાર આવી અને દાદાના ઘોડા પાસે ઘોડાને ચડાવીને એટલું કીધું, કા દાદા, દાદા મૂંઝાતા નહીં, હવે હું આવી ગયો છું. સાહેબ ઈ ભૂતળાએ બે હાથે જે તલવારી હાંકી. ઔરંગઝેબ બાદશાહની ફોજ હતી, કેટલા મારી નાખ્યા, કેટલા પડ્યા, કેટલા ભાગી ગયા. ગાયોના ધણને વાળીને ગામના ગોવાળોને હોંપી દીધું. પણ ગામના સીમાડે ઉભા ઉભા દેવાદાદા મનમાં વિચાર કરે, મારી મેલડી પાસે રજા લીધી હતી, મારી મેલડીએ મને રજા નથી આપી, છતાંય હું આવ્યો તો હવે મારાથી ગામમાં જવાય નહીં. દાદા એમાં મારી મુંજપરી મેલડીને પોકાર કર્યો અને માં ધરતીને પોકાર કર્યો. ધરતી ફાટી અને દેવાદાદાએ જીવતા સમાધિ ગામના સીમાડે લીધી. ત્યારે ભૂતડાને છેલ્લી વાર એટલું કીધું કે, એ ભૂતડા, હવે હું જાઉં છું. ત્યારે ભૂતડે એટલું કીધું કે મેં તને બાપ માન્યો તો, જ્યાં મારો બાપ હોય ને ત્યાં દીકરો હોય. એ પગની મસરક મારી ધરતી ફાટી. દેવા દાદાની હારો હાર ગામના સીમાડે ભૂતડાએ પણ હમાત લઈ.
કાળિયાથાર અને રૂપાવટી આ બે ગામના સીમાડાની માથે ભાસ્કરા પરિવારના દેવાદાદાએ જીવતા સમાધિ લીધી, ભૂતળાએ સમાધિ લીધી. આજ બેયના મંદિર છે. ભાસ્કરા પરિવારની વસ્તી આ બંનેને માને છે, પૂજે છે. પણ જે ભક્તિ, જે પ્રતાપ છે એ મારી મુંજપરી મેલડીનું છે. અને જેને જેને દુનિયાની માલિકમાં મેલડીનું ભજન કર્યું ને એને મેલડીએ કોઈ દી કમોતે મરવા નથી દીધા. ત્યારે એ મેલડી આવો તો રમી, એ મેલડી આવો તો મને રમતાનો પણ છેલ્લી કડીમાં મેલડીને યાદ કરવા મેલડી કેવી છે. મેલડી